અમરેલી નાગરિક સહકારી બેંકની 62મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી। ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બેંકના પૂર્વ ચેરમેન પીપી સોજીત્રા તેમજ ચેરમેન વરરાજભાઈ પટેલ, વાઇસ ચેરમેન કમલેશભાઈ તેમજ એમડી સીઓ દિલીપભાઈ ધોરાજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેંકની કુલ થાપણોમાં નોંધપાત્ર વધારો થઈને 2140.27 કરોડ સુધી પહોંચી હતી। બેંકના ધિરાણમાં પણ વધારો થયો હતો। 31 માર્ચ 2026ની સ્થિતિએ 1238.57 કરોડનું કુલ ધિરાણ થયું હતું। બેંકના CRAR 29.30%, જ્યારે ચાલુ વર્ષે ઇન્કમટેક્સ પ્રોવિઝન પહેલાનો નફો 2.41 કરોડ છે। સતત 24મા વર્ષે બેંકનું નેટ NPA 0% છે અને ગ્રોસ NPA 2.73% જણાવ્યું છે। સભામાં બેંકની પ્રગતિ અને ગ્રાહક સેવા અને આધુનિક બેન્કિંગ સેવા અંગેની માહિતી આપવામાં આવી હતી। UPI, ગૂગલ પે તેમજ RTGS તેમજ IMPS તેમજ મોબાઈલ બેન્કિંગ સહિતની આધુનિક સુવિધાઓ ગ્રાહકોને ઉપલબ્ધ છે। બેંકના સભાસદોને, વેપારીઓ અને ડિપોઝિટરો અને ખેડૂતોના વિશ્વાસને જાળવી બેંકે સતત પ્રગતિ કરી હોવાનું જણાવ્યું હતું। નાગરિક સહકારી બેંકની 62મી વાર્ષિક સાધારણ સભામાં આપણા રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયા। એમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ ભરતભાઈ સુતરિયા હાજર રહેલ અને ચેરમેન વરરાજભાઈ પટેલ, વાઇસ ચેરમેન કમલેશભાઈ ગરાણીયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહેલ। બેંકે ગત વર્ષે કુલ 2 કરોડ 41 લાખ જેવો નફો કર્યો છે અને સભાસદોને ડિવિડન્ડ પણ આપ્યું છે। તો આમ બેંકની ડિપોઝિટ 240 કરોડ, બેંકનું ધિરાણ 123 કરોડ 85 લાખ અને બેંક સતત 24મા વર્ષે નેટ NPA 0 રાખેલ છે। આમ બેંકે પોતાના ડિપોઝિટરો અને સભાસદોનો વિશ્વાસ જાળવી રાખેલ છે અને સૌના સહિયારા પ્રયાસથી આ બેંક દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે, જેમાં સભાસદ, બેંકના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર અને બેંકના કર્મચારી સૌનો સહિયારો પુરુષાર્થ છે અને હજુ પણ આગામી દિવસોમાં બેંક ખૂબ પ્રગતિ કરશે એ જ અભ્યાસ।